નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, દરેક કર્મચારીને ઓછામાં ઓછા મળશે 5 પ્રમોશન. 8મા પગાર પંચને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. 8મા પગાર પંચમાં હવે ઓછામાં ઓછા 5 પ્રમોશન દરેક કર્મચારીને મળવાપાત્ર રહેશે. પગારથી લઈને ઇન્ક્રીમેન્ટ સુધીનું આ એક મોટું અપડેટ સામે આવ્યું છે. કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચની ભલામણોની રાહ જોઈ રહ્યા છે. પગાર પંચની ભલામણોના અમલીકરણમાં 18 મહિના કે તેથી વધુ સમય લાગી શકે છે, પરંતુ કર્મચારીઓની માંગણીઓ ચાલુ છે. આ સંદર્ભમાં રાષ્ટ્રીય પરિષદ સ્ટાફ સાઇડ અને NCJCMની જે બેઠક યોજાઈ હતી, તેમાં 8મા પગાર પંચને લગતા અનેક મુખ્ય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં અનેક વિભાગોના કર્મચારી સંગઠનોના આગેવાનો હાજર રહ્યા હતા. માંગણીઓ શું હતી? તો માંગણીઓમાં બેઠકમાં કેન્દ્ર સરકારના પગાર માળખા, પ્રમોશન નીતિ, વાર્ષિક પગાર વધારો અને પેન્શન સુધારા જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. ફિટમેન્ટ ફેક્ટર પર પણ વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી અને કર્મચારી સંગઠનોએ માંગ પણ કરી હતી કે દરેક કર્મચારીને તેમના સેવા સમયગાળામાં ઓછામાં ઓછા 5 જેટલા પ્રમોશન મળે. તેમનું કહેવું છે કે મર્યાદિત પ્રમોશનલ તકો લોઅર લેવલે કામ કરતા પ્રતિભાશાળી કર્મચારીઓમાં હતાશા પેદા કરી રહી છે. સંગઠનોની માંગ છે, તે લોકો માંગ કરી રહ્યા છે કે કર્મચારીઓ અને આશરે 68 લાખ જેટલા પેન્શનરો, કુટુંબ પેન્શનરો પર એક સમાન ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે. વધુમાં પેન્શન સિસ્ટમ પર ગરમાગરમી ચર્ચા થઈ હતી. પ્રતિનિધિઓએ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ NPS અને યુનિફાઈડ પેન્શન સિસ્ટમ UPS નાબૂદ કરવા અને જૂની પેન્શન યોજના UPS ફરી લાગુ કરવાની તેમની લાંબા સમયથી ચાલતી માંગને પુનરાવર્તિત કરી બેઠકમાં પરિવારના એકમોની સંખ્યા 3થી વધારીને 5 કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. હવે કર્મચારી સંગઠનોનું કહેવું છે કે પગાર નિર્ધારણમાં માતા પિતાને પણ સામેલ કરવા જોઈએ. આમ પરિવારના એકમનો વ્યાપ વધારવો જોઈએ. 18 પ્રશ્નોના જવાબ આપવા માટે એક કરાર થયો હતો. ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશનના જનરલ સેક્રેટરી શ્રી કુમારના જણાવ્યા અનુસાર 8મા પગાર પંચ દ્વારા પૂછવામાં આવેલા 18 પ્રશ્નોના જવાબો નિર્ધારિત સમયમર્યાદામાં તેની વેબસાઇટ પર સબમિટ કરવા માટે એક કરાર થયો હતો. તમામ કર્મચારી સંગઠનોની માંગણીઓને સમાવતું એક મેમોરેન્ડમ આગામી 10 થી 15 દિવસમાં તૈયાર કરવામાં આવશે અને કમિશનના અધ્યક્ષ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈને સુપરત કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારની જે આરોગ્ય યોજના CGHS છે, તે હેઠળ શહેરોમાં કર્મચારીઓને હાલમાં આરોગ્ય સંભાળ સુવિધાઓ માટે 1000 રૂપિયા માસિક ભથ્થું મળે છે. કર્મચારી સંગઠનોએ આ ભથ્થું વધારીને 20,000 રૂપિયા પ્રતિમાસ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેમાં ઇન્ટરનેટ જેવી સેવાઓ માટેના ભથ્થાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સંયુક્ત મેમોરેન્ડમને 10 માર્ચે આગામી બેઠકમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ત્યારબાદ તેને 1-2 અઠવાડિયામાં 8મા પગાર પંચ સમક્ષ રજૂ કરવામાં આવશે તેવી અપેક્ષા પણ જોવા મળી હતી. ધન્યવાદ.